ઠાકોર સમાજ બંધારણમાં મોટા સુધારાઓ કરવા જઈ રહ્યું છે। લગ્ન અને સગાઈ જેવા પ્રસંગમાં થતા ખોટા ખર્ચને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। સગાઈમાં મહત્તમ 21 લોકો જ લઈ જઈ શકાશે। સમાજના તમામ પ્રસંગોમાં ઓઢામણા પ્રથા બંધ કરવામાં આવી છે। આ સાથે લગ્ન પ્રસંગે પત્રિકાના બદલે સાદું કાર્ડ કે ડિજિટલ આમંત્રણ આપવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે। જાનમાં વધુમાં વધુ 11 વાહનો અને 100 લોકોનો નિર્ણય લેવામાં આવ્યો છે। જાનમાં વરઘોડો, મામેરું અને ડીજે બંધ કરવામાં આવ્યું છે। હલ્દી, એન્ટ્રી જેવી તમામ પ્રથા બંધ કરવામાં આવી। પ્રસંગમાં ભોજનનું મેનુ પણ સાદું જ રાખવામાં આવશે। આ સાથે સૌથી મોટો નિર્ણય એ લેવાયો છે કે મૈત્રી કરાર તેમજ ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ સ્વીકાર નહીં કરે। સગાઈનો ખર્ચો હોય, લગ્નનો હોય, જન્મદિવસની ઉજવણી હોય, આ તમામ સાદગી પૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે, આ મુખ્ય ઉદ્દેશ છે કે આ બંધારણનો કોઈ પણ એનો ભંગ કરે, એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈએ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હગાવાલાએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં। દિયોદર ખાતે 4/1/2026 રોજ મોટા ઠાકોર સમાજ બંધારણ ઉજવી રહ્યો છે। પૂજ્ય સદારામ બાપા, દોલતરામ બાપાના અધ્યક્ષસ્થાને આ બંધારણ યોજવાનું નક્કી કર્યું છે। 2-3 જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં 50,000 60,000થી વધારે લોકોમાં ભેગોતરો થઈ અને આજે એના ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી।